ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર ઠેર ખાડા તેમજ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। રાજકોટના ધોરાજીમાં પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। વરસાદ બાદ ગંદકીના ઢગલાના કારણે લોકો અસહ્ય દુર્ગંધનો સામનો કરી રહ્યા છે અને વળી પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વકરશે તેવો ભય પણ છે। તો રોડ પર પડેલા ખાડાઓના કારણે પાણી ભરાઈ જાય છે અને આવા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બને છે। ધોરાજીના જાય વોકડા, કાંઠો, ભંગાર બજાર, ભૂતનાથ મંદિર તમામ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે। લોકોનું કહેવું છે કે હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતા જ રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આખા ચોમાસા દરમિયાન કેવી સ્થિતિ થશે, તેથી નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોનો રોષ છે। ધોરાજીના રહેવાસી વર્ષોથી આ ધોરાજીની અંદર અમે રહી છીએ, પણ અહીંયા કોઈ સફાઈ કોઈ નગરપાલિકાવાળા કોઈ હમું નથી જોતા અને આ મુદ્દો કોઈથી બંધાતો નથી, આ કચરો કોઈ સાફ કરવા આવતા નથી અને આ ગંદકી વાળો છે ને થાય છે, એમાં બીમાર માણસો દુનિયાના પડે છે અને ઘરમાં પાણી ગરીએ ચોમાસાનું આ કચરો બધો અંદર ગટરમાં જાય છે, ગટરમાંથી પાણી ભરવો થાય એટલે આ બધા ઘરમાં પાણી ગરે છે। નગરપાલિકા કોઈ જોવાય નથી આવતું। અહીંયા મંદિર છે અમારું ભૂતનાથ મહાદેવનું, 200 વર્ષ જૂની જગ્યા છે અને અહીંયા આટલો હમણાં શ્રાવણ મહિનો આવે, પાણી રેડવા આવે પબ્લિક, સોમવારે ભગવાનને પગે લાગવા આવે। અહીંયા બુગદામાં થઈને આવવું પડે, બુગદામાંથી ગોઠણ જેટલું પાણી હોય એ ટપીને આવવું પડે। અહીંયા બધા રહે છે એને બધાના ઘરમાં પાણી કરી જાય। અત્યારે અહીંયા મેટલનું કામ ચાલુ જ છે, અડધે નખાઈ ગઈ છે અને જેમ સ્ટોક આવશે એમ અમે નાખતા જાવ, બધી અમને ખબર જ છે। અત્યારે ના ચાલુ જ છે અત્યારે કામકાજ ગુરખાની, અને અત્યારે 50% જેટલી તો થઈ જ ગઈ છે બરોબર, અને 50% બાકી છે એ અમે જલ્દીમાં જલ્દી કરી નાખીશું। રાજકોટની વાત કરીએ, રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજીમાં જે ભૂતનાથ મંદિર છે તે ઓકળાકાંઠા વિસ્તારમાં છે। નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી સફાઈની કરવામાં આવતી નથી। જે ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે તેવી કરવામાં નથી આવતી અને પ્રમુખ સાહેબ એવું કહી રહ્યા છે કે અમે ધોરાજીના અંદરમાં પૂરેપૂરી સફાઈ કરી છે, તેવો દાવો કરી રહ્યા છે। આ દાવો કેવો સાબિત થાય છે આપને બતાવીશ। પેલા સીધા દ્રશ્યો જોશો કે પ્રમુખ સાહેબ કેવો દાવો કરી રહ્યા છે। ધોરાજીના અંદરમાં કોઈ જાતની સફાઈ કરવામાં આવતી નથી। કેટલી વાર અનેક વાર આ લોકો રજૂઆત કરી છતાં કોઈ જાતની સફાઈ, આથી સ્કૂલના જે બાળકો બી વિદ્યાર્થીઓ બી આવતા હોય, રોગચાળાનો ભય છે, ત્યાં જે રોગચાળો ફાટી નીકળ્યો ચોમાસાને લઈને, સફાઈનું કામ છે, પ્રી મોન્સૂનનું કામ અમે તાત્કાલિક ધોરણે કરી નાખ્યું છે। આ સફાઈનું કામ આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે સફાઈનું કામ નગરપાલિકા દ્વારા કેવું કરવામાં આવ્યું છે તમે આપ જોઈ શકો છો। નગરપાલિકા કોઈ જાતની કામગીરી કેમ કરવામાં નથી આવતી, એક મોટો સવાલ છે। લોકો એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોરણે આ સફાઈ કામ છે તે હાથ ધરવામાં આવે। મુરાદ બકાલી, વિઝન ગુજરાતી, ધોરાજી। ઉપલેટાના સાતવડી અને પાનેલી ગામના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉપલેટા તરફ જવાના કોઝવેનું કામ છેલ્લા 2.5 વર્ષથી ચાલી રહ્યું છે, ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને આ કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ પણ છે। ગ્રામજનો કોઝવે ઉપર એકઠા થઈ ધારાસભ્ય જાગોના નારા લગાવી રહ્યા છે। રાજકોટ જઈ 100 ખર્ચે પેટ્રોલ બારી આગેવાનો ગયા, આશ્વાસન સિવાય અમને કોઈ પણ વસ્તુ નથી આપ્યું। 4 વાગે પૂર આવ્યું કાલે અને પછી વહેલી સવારે 5 વાગે ગામજનોના 8 ટ્રેક્ટર જીસીબી પાનેલીથી બરકી અને આ મારા ગામને 100 ખર્ચે કરેલ છે। કે અમારું ગામ એક જ રસ્તો છે અમારા ગામને જોડતો, ત્યાં જ્યાં અમારે બહાર આવર જવર કરી શકતા હોય, સ્કૂલે છોકરા અમે મોકલી નથી શકતા, મોકલી તો કોના હિસાબે મોકલી શકી, કઈ રીતના મોકલી શકી, અહીંયા છોકરાનું શું હોય માહિતી કે કપાડવાનું, તરત જ વરસાદ આવી જાય, થોડોક વરસાદ પડે તો અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય। અમારી પાસે બીજો રસ્તો છે નહીં આનો।